તરફ સાબરકાંઠાના તલોદ તેમજ ઈડરમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો. લાંબા વિરામ બાદ ભારે પવન સાથે મેઘરાજાની પધરામણી જોવા મળી. અસહ્ય ઉકળાટ બાદ વરસાદને લઈ ઠંડક પ્રસરી ગઈ. ભારે પવન સાથે ધોધમાર વરસાદને લઈ પાણી થઈ ગયું. ધોધમાર વરસાદને લઈ વાહન ચાલકોને પણ હાલાકી થઈ. ભારે પવન સાથે વરસાદને કારણે જગતનો તાત ખુશખુશાલ જોવા મળી રહ્યો છે. ચોમાસુ પાકને જીવનદાન મળે છે. વરસાદને લઈને હાઈવે રોડ ઉપર પણ તેમજ નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાયેલા નજરે પડી રહ્યા છે. તો ઉત્તર ગુજરાતમાં જે અનરાધાર વરસાદ વરસી રહ્યો છે તેના કારણે આ તસવીરો જોવા મળી રહી છે. તો મોડાસામાં પણ અનરાધાર વરસાદ જોવા મળી રહ્યો છે. અરવલ્લી જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને મોડાસા પંથકમાં ભારે વરસાદ ખાબક્યો છે. ધોધમાર વરસાદને કારણે મોડાસાની દ્વારકાપુરીમાં ફરી પાણી ભરાઈ ગયા છે. 1 ઇંચ વરસાદમાં કમરસમાં પાણી ભરાઈ જતા લોકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. શાળામાંથી છૂટેલા વિદ્યાર્થીઓને પણ બપોરે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. સાંજે પણ અનેક વિસ્તારોમાં વરસાદને લઈને જાણકારી મળી રહી છે. આણંદ જિલ્લાના ઉમરેઠ સહિતના વિસ્તારમાં મેઘરાજાની હાજરી રહી. લીંગડા, પણસોરા નજીકના ગામોમાં પણ વરસાદ શરૂ થઈ ગયો છે. સવારથી વાદળછાયા વાતાવરણ બાદ સાંજ થતા અનેક વિસ્તારોમાં ભારે વરસાદ થયો. વરસાદને કારણે ડાંગર પકવતા ખેડૂતો રાજીના રેડ થઈ ગયા છે, કારણ કે આ વરસાદની રાહ તેઓ લાંબા સમયથી જોઈ રહ્યા હતા. આ તરફ અમરેલીથી સમાચાર. વડિયા પંથકમાં ધોધમાર વરસાદ. વડિયાની રાતુડી નદીમાં પૂર આવ્યું છે. પૂરને કારણે ચેકડેમમાં ગાબડું પડી ગયું છે. રાતુડી નદી પર બનાવવામાં આવેલા ચેકડેમમાં ગાબડું પડ્યું. બપોરે 3 થી 4 1 કલાકમાં 2 ઇંચ જેટલો વરસાદ આસપાસમાં પડ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. સ્થાનિકોનું આ માનવું છે. રાતુડી નદીમાં ગત વર્ષે એક ચેકડેમમાં ગાબડું પડ્યું હતું. આ વર્ષે બીજા ચેકડેમમાં પડ્યું છે ગાબડું. સ્થાનિક ખેડૂતે ચેકડેમ તૂટ્યાનો વિડીયો પણ વાયરલ કરી દીધો છે. તો અમરેલીના ખાંભા ગીર પંથકમાં ત્રીજા દિવસે વરસાદ વરસી રહ્યો છે. ત્રીજા દિવસના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. ગીર પંથકમાં હજી પણ મેઘ મહેર યથાવત છે. ખડાધાર, વાંગદ્રા, ગોરાળા, ચક્રાવામાં પણ વરસાદ પડ્યો છે. વાંગદ્રા ગામના રોડ રસ્તા ઉપર પાણી વહેતા થયા છે. ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોને પણ ફાયદો જોવા મળી રહ્યો છે. તો ગીર સોમનાથ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો. ગીર જંગલના વિસ્તારમાં ભારે વરસાદ પડ્યો. જસાદર રેન્જમાં બપોર બાદ વરસાદી માહોલ છવાયો હતો અને ત્યારબાદ ધોધમાર વરસાદ ખાબક્યો હતો. 1 કલાકમાં 2 ઇંચ વરસાદ વરસતા પાણી થઈ ગયું હતું. સમગ્ર વિસ્તારની અંદર માહોલ જે છે તે વરસાદી જોવા મળી રહ્યો હતો. અનેક વિસ્તારમાં મેઘ મહેર હજી પણ યથાવત છે અને આવનાર 48 કલાકથી 72 કલાકમાં હજી પણ મેઘ મહેર જે છે તે તેનું જોર પકડતી જોવા મળશે. કેટલાક વિસ્તારોમાં ડબલ ડિજિટમાં વરસાદ થતો જોવા મળશે, એટલે કે ઇંચમાં ડબલનો આંકડો જોવા મળી શકે છે. છોટાઉદેપુર અને પંચમહાલમાં લોકો નદી પાર કરી જીવના જોખમે સવારી કરવા મજબૂર. નદીનો ધસમસતો પ્રવાહ, ખળખળ વહેતું પાણી, નદીના રૌદ્ર સ્વરૂપ, જીવના જોખમે બાઇક પાર કરતા લોકો. ગુજરાતના શરમજનક દ્રશ્યો છે. ધસમસતા પાણીના પ્રવાહમાં જવા કોઈ હિંમત ના કરે ત્યારે છોટાઉદેપુરના ડુંગર વિસ્તારના લોકો આ પ્રકારના જોખમી પાણીમાંથી પસાર થવા મજબૂર છે. નાની જડોલીથી મોટી જડોલી વચ્ચેના રસ્તા પર પુલનો અભાવ હોવાથી નદીમાં જીવના જોખમે દરરોજ આ રીતે લોકો પસાર થાય છે. નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારમાં મેણ નદીમાંથી દરરોજ બાઇક ચાલકો મોતને હાથમાં લઈને ફરે છે. તો છોટાઉદેપુરના ક્વાંટમાં વજેપુર ગામે બાળકોને જીવના જોખમે નદીમાંથી પસાર થવા મજબૂર બન્યા. સાપન નદીમાંથી જીવના જોખમે પસાર થાય છે. વજેપુર ગામે નદી કિનારે આવેલી શાળામાં બાળકો અભ્યાસ કરે છે. ઝોટ ફળિયાના બાળકો અભ્યાસ માટે કિનારા વિસ્તારથી શાળામાં જાય છે. ચોમાસાના સમયે પાણીના પ્રવાહને પગલે વાલીઓ ખભે બેસાડીને પસાર કરાવે છે. વાલીઓ પોતાના બાળકોને નદીના પાણીના પ્રવાહમાંથી ખભા પર બેસાડી સામે નદી પાર કરાવવા મજબૂર બન્યા છે. તોફાની વરસાદ માટે થઈ જજો તૈયાર. હવે પડશે 10-10 ઇંચ વરસાદ. 2 દિવસ બાદ ગુજરાતના લોકો ભારેથી અતિ ભારે વરસાદ માટે થઈ જજો તૈયાર. સૌરાષ્ટ્રથી લઈ દક્ષિણ ગુજરાત સુધી, મધ્ય ગુજરાતથી લઈ ઉત્તર ગુજરાત સુધી અને કચ્છથી લઈને ગીર સોમનાથ સુધી મેઘો તાંડવ મચાવશે કે લોકોના પૂરના પ્રકોપનો કરવો પડશે સામનો. મેઘાના તોફાની રાઉન્ડનું ટ્રેલર તો શરૂ થઈ ગયું છે. 24 ઓગસ્ટથી ધમાકેદાર વરસાદની પૂર્ણ ફિલ્મ જોવા મળશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે ગુજરાતમાં ફરી વરસાદનું જોર વધશે. સૌરાષ્ટ્રમાં 48 કલાક બાદ વરસાદ તોફાન મચાવવાનું શરૂ કરશે. 5 દિવસ સુધી દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, પૂર્વ મધ્ય ગુજરાતમાં ભારેથી ભારે વરસાદ થઈ શકે. 24 થી 28 ઓગસ્ટથી સૌરાષ્ટ્રમાં ભારેથી ભારે વરસાદ થઈ શકે. જેથી 3 દિવસ સુધી માછીમારોને પણ દરિયો ન ખેડવાની તાકીદ કરાઈ છે. લો પ્રેશર સક્રિય હોવાથી ધુઆધાર વરસાદ પડશે. બીજી તરફ હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી અને અંબાલાલ પટેલે પણ ઓગસ્ટના અંતમાં વરસાદ ભૂક્કા બોલાવશે તેવી ભયંકર આગાહી કરી છે. ડબલ ડિજિટમાં ખાબકશે વરસાદ. મોટાભાગના વિસ્તારમાં 10 ઇંચથી વધુ વરસાદની શક્યતા. અરબ સાગરમાં સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર. 24 થી 27 ઓગસ્ટ અનરાધાર વરસાદ પડશે. પૂર આવશે, તબાહી મચશે, ખેતરો પાણીથી તરબોળ થશે. અમદાવાદ, ગાંધીનગરના લોકો પણ વરસાદથી તોબા તોબા પોકારી જશે તેવો વરસાદ પડશે.
આ તરફ સુરેન્દ્રનગરમાં ભર ચોમાસે પાણીની તંગી. ગુજરાતમાં મેઘો તરખાટ મચાવી રહ્યો છે. ડેમો છલોછલ થઈ રહ્યા છે, લોકો જળથી તરબોળ થઈ રહ્યા છે. પણ ગુજરાતનું એક એવું શહેર જ્યાં ભર ચોમાસે પાણી કાપ છે. વાત છે સુરેન્દ્રનગરની. અહીંના ડેમો તળિયા ઝાટક છે. સુરેન્દ્રનગરના સાયલા પંથકમાં આ વખતે જોઈએ એવો વરસાદ પડ્યો નથી, જેથી અહીંના ડેમોમાં પાણી ડૂકવા લાગ્યા છે. એમાં પણ સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાનો થોરિયાળી ડેમ પર રામ ભરોસે ચાલી રહ્યો છે, કારણ કે ડેમ ખાલીખમ છે. ડેમ જાણે ક્રિકેટનું મેદાન બની ગયો છે. પાણી ન હોવાથી સાયલા ગામવાસીઓને ગ્રામ પંચાયત દ્વારા ઢોલ વગાડીને પાણીની અછત અંગે જાણ કરવામાં આવે છે. ઓછા વરસાદથી ડેમ ખાલી હોવાથી 8ની જગ્યાએ 15 દિવસે પાણી આપવાનો ઢોલ વગાડી જાહેરાત કરાઈ. ઢોલીએ સાયલાવાસીઓને બિનજરૂરી પાણીનો વેડફાટ ન કરવા જણાવ્યું. પાણીનો જરૂરી પૂરતો ઉપયોગ કરવા પણ જણાવ્યું. જિલ્લામાં સૌથી ઓછો વરસાદ નોંધાતા થોરિયાળી ડેમ ખાલી છે, ત્યારે સાયલા શહેરી વિસ્તારમાં તેના કારણે પાણીની સમસ્યા સર્જાઈ ચૂકી છે. વિધાનસભાના ચોમાસાના સત્રના બીજા દિવસે ગૃહમાં 21 મિનિટ સુધી વિપક્ષનો હોબાળો. કોંગ્રેસના તમામ સભ્યો 1 દિવસ સુધી ગૃહમાંથી સસ્પેન્ડ. વિધાનસભાના ચોમાસા સત્રને બીજો દિવસ પણ હંગામેદાર રહ્યો. વિપક્ષે સત્રની શરૂઆતની પ્રથમ 21 મિનિટ સુધી ગૃહમાં માથાકૂટ અને હોબાળો કર્યો હતો. વિપક્ષના હંગામાના કારણે એક દિવસ કોંગ્રેસના તમામ સભ્યોને ગૃહમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા. વિપક્ષના પ્રશ્નો ગૃહમાં દાખલ ન થતા હોવાની માંગ સાથે માથાકૂટ થઈ હતી. કોંગ્રેસના ધારાસભ્યોએ ગૃહમાંથી વોકઆઉટ કર્યું. વિપક્ષના તમામ સભ્યોને ગૃહમાંથી સસ્પેન્ડ કરવા માટે સંસદીય મંત્રી ઋષિકેશ પટેલે ગૃહમાં દરખાસ્ત મૂકી. વિધાનસભાના નિયમોમાં નિયમ 52 પ્રમાણે આજના દિવસ પૂરતું કોંગ્રેસના સભ્યોને નિલંબિત કરવા દરખાસ્ત કરી, જેમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ દરખાસ્તને ટેકો આપ્યો. વિધાનસભા અધ્યક્ષે દરખાસ્તને મત માટે ગૃહમાંથી મૂકી છે. બહુમતી સભ્યોએ કોંગ્રેસના સભ્યોને સસ્પેન્ડ કરવા માટે મત આપ્યો. દરખાસ્ત બાદ બહુમતીના આધારે વિધાનસભા અધ્યક્ષે નિર્ણય લીધો હતો. તો બીજા દિવસે વ્યાજખોરો વિરુદ્ધ કાનૂની કાર્યવાહી કરવા, દાહોદમાં ખોટી રીતે જમીન બિનખેતી કરવા, અગ્નિકાંડ, દાહોદના નકલી ઓર્ડર, ડ્રગ્સ, પરીક્ષાના ગોટાળા, બળાત્કારની વગેરે ઘટનાઓ ગુંજી હતી. તો ગુરુવારે વિધાનસભામાં 2 સુધારા વિધેયક રજૂ કરવામાં આવ્યા. ગુજરાત માલ અને સેવા વેરા સુધારા બિલ અને ગુજરાત નશાબંધી સુધારા બિલ રજૂ કરાયું. વિધાનસભા ગૃહમાં ઐતિહાસિક નશાબંધી સુધારા બિલ વિધેયક જે હતું તે બહુમતીથી પસાર થઈ ગયું છે. બુટલેગરોના પોલીસ પાસેના વાહનોની હરાજી કરાશે, જે અંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે બુટલેગરોના વાહનો પોલીસ સ્ટેશનમાં લાંબા સમયથી પડ્યા રહે છે, જે ભંગાર બની જાય છે. બુટલેગરોના પોલીસ પાસેના વાહનોની હરાજી થશે. કોર્ટની મંજૂરી બાદ વાહનોની હરાજી કરી શકાશે. ઐતિહાસિક સુધારો લાવવામાં આવ્યો છે. સૂચિત સુધારા બાદ વાહનોની હરાજી થશે, જે માટે આવનારા દિવસમાં ઓનલાઈન ઓક્શન કરવામાં આવશે. જે રકમ પ્રાપ્ત થશે એ રકમ ગરીબ અને લોક કલ્યાણ પાછળ ખર્ચ કરવામાં આવશે. આવતા સપ્તાહથી એક્શન લેવામાં આવશે. કોર્ટની પ્રક્રિયામાં વાહનને મુક્તિ મળી જાય તો વાહન પરત આપવામાં આવશે. હાલ અંદાજે 50 કરોડની મોંઘીદાટ ગાડીઓ પડી છે, જ્યારે 7,213 વાહનો ચાલુ વર્ષમાં ડિટેન કરવામાં આવ્યા છે. કોર્ટની અંદર પરવાનગી લઈને વાહનોની હરાજી કરવામાં આવશે. કોંગ્રેસની ન્યાયયાત્રા અમદાવાદ પહોંચી. આવતીકાલે ચાંદખેડામાં સમાપન થશે. 9 ઓગસ્ટે મોરબીથી શરૂ થયેલી યાત્રા ટંકારા, રાજકોટ, ચોટીલા, સુરેન્દ્રનગર, વઢવાણ, લખતર, વિરમગામ, છારોડી થઈને અમદાવાદ પહોંચી છે. અમદાવાદમાં ઠેર ઠેર કાર્યકર્તાઓએ ન્યાય યાત્રાનું સ્વાગત કર્યું. કોંગ્રેસની ન્યાય યાત્રામાં ધારાસભ્ય જિગ્નેશ વેવાણી સહિતના પક્ષના કાર્યકર્તાઓ અને હોદ્દેદારો હાજર રહ્યા. ન્યાય યાત્રા દરમિયાન પ્રજા પોતાની સમસ્યા રજૂ કરી શકે તે માટે એક ઘડો રખાયો છે. આ ઘડામાં લોકો પોતાની સમસ્યા ચિઠ્ઠીમાં લખીને નાખી રહ્યા છે. આ સમસ્યાને કોંગ્રેસ વાચા આપશે. અમદાવાદ પહોંચેલી ન્યાય યાત્રા કોંગ્રેસ કાર્યાલય ખાતે સમાપ્ત થઈ. બપોર બાદ કોંગ્રેસ કાર્યાલયથી ગાંધી આશ્રમ સુધી પગપાળા નીકળી. ગાંધી આશ્રમમાં ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ કરી આગળની તરફ વધી. રાજ્યમાં બનેલી દુર્ઘટનાઓના પીડિત પરિવારોને ન્યાય મળે તે માટે દુર્ઘટના બની હોય તે વિસ્તારમાંથી ન્યાય યાત્રા નીકળી હતી. મહત્વનું છે કે ન્યાય યાત્રામાં એક પણ રાષ્ટ્રીય નેતા જોડાયા નથી. ન્યાય યાત્રાનું અગાઉ ગાંધીનગર ખાતે સમાપન થવાનું હતું, જે આવતીકાલે અમદાવાદમાં ચાંદખેડા ખાતે સમાપન થશે. અગાઉ ન્યાય યાત્રા ગાંધીનગરના પૂર્ણ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું, પરંતુ ન્યાય યાત્રા અમદાવાદમાં જ પૂર્ણ થશે. આવતીકાલે સવારે